ફેમિલી, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। તો ગાઈઝ, આજે છે શ્રાવણનો છેલ્લો દિવસ એટલે કે અમાસ। તો અમે જઈએ છીએ પૂજા કરવા માટે નીલકંઠ મહાદેવ ભુવાડી અને જાણુના વચ્ચે આવેલું છે તો ગાડી, બરોબર। તો અમારા બધા ભુવાડીના ભાઈબંધો પૂજા કરવા જાય છે, તો અમે પણ જઈએ છીએ ભાઈ। તો ગાઈઝ, અમે દર સોમવારે પૂજા કરવા માટે ત્યાં જતા હતા, પણ એક પણ વ્લોગ બનાવ્યો નહીં। તો આજે છેલ્લો દિવસ છે તો વ્લોગ બનાવી જઈએ, તો આગળ વ્લોગ જોતા રહેજો ભાઈ। તો ગાઈઝ, પૂજા કરવા જઈએ એ પહેલા અમારા ગામના મહાદેવના દર્શન કરી લઈએ, અને આજે શનિવાર છે તો દાદાના પણ દર્શન કરી લઈએ। અને જુઓ ગાઈઝ, માહોલ ભાઈ મજબૂત છે, વરસાદ પડે એવું છે। એ પહેલા અમે જતા રહીએ પૂજા કરવા માટે, નહીં તો ખોટા ડખા થશે। તો ફટાફટ ભાઈ જઈએ, વ્લોગ આગળ જોતા રહેજો। ત્યાં જઈને તમને બધું બતાવું, તો વ્લોગ જોતા રહેજો। તો ગાઈઝ, આવી ગયા છે અમારા ગામના હનુમાન દાદાએ દર્શન કરવા માટે। આજે શનિવાર છે અને શ્રાવણનો છેલ્લો દિવસ છે, તો દાદાએ દર્શન કરી લીધા, ચોલ્લો કરી લીધો, અને બે ભાઈઓ મસ્ત રીતે હનુમાન ચાલીસા વાંચી લીધી। તો ગાઈઝ, હવે જઈએ છીએ અમારા ગામના સિદ્ધનાથ મહાદેવના મંદિરે। તો ગાઈઝ જુઓ, મંદિર જો મસ્ત રીતે સજાવ્યું છે, અંદરથી ફૂલોથી શણગાર્યું છે મસ્ત રીતે। તો હવે ભોલેનાથના દર્શન કરી લીધા, અને હવે અમે જઈએ છીએ નીલકંઠ મહાદેવ મંદિરે પૂજા કરવા માટે। તો આગળ બ્લોગ કન્ટિન્યુ રાખજો। હર હર મહાદેવ। તો ગાઈઝ, પહોંચી ગયા છે નીલકંઠ મહાદેવના મંદિરે। જય ભોલે, 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 જય ભોલે। તો ગાઈઝ, આ બધા મારા ભાઈબંધો છે ભુવાડીના, એ રોજ આવે છે ભાઈ પૂજા કરવા માટે આખો શ્રાવણ મહિનો। તો રોજ વહેલા આવી જાય 1 કલાક, અને પછી પૂજાની તૈયારી કરી નાખે ભાઈ, અને પછી મસ્ત રીતે પૂજા કરે છે। તો આગળ વ્લોગ જોતા રહેજો, તમને પણ બતાવું કેવી રીતે પૂજા કરે છે। તો ગાઈઝ, પૂજાની તૈયારી થઈ ગઈ, હવે ભાઈ આપણે રેડી થવા માંડ્યા છે। ભૈલુભાઈ રેડી થવા માંડ્યા છે, અને બાકીના બધા ભાઈઓ પણ રેડી થાય છે ભાઈ। તો ગાઈઝ, કમ્પ્લીટ મોટી પેડિંગ કમ્પ્લીટ રેડી થઈ ગયા। તિલક કરાવ ભાઈ આપણો કિરણભાઈ, અને હવે બધા અમે જઈએ છીએ પૂજા કરવા માટે। તો વ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો, પૂજા કેવી રીતે કરે છે બધું તમને બતાવું, જોતા રહેજો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ભાઈ, હર હર મહાદેવ। તો ગાઈઝ, ભોલેનાથને અર્પણ કરવા માટે આ બધી વસ્તુ લાવ્યા છે, તો તમે જોઈ શકો છો ભાઈ। તો ગાઈઝ, આ બધી વસ્તુનો અભિષેક કરવાનો છે, ભગવાનને અર્પણ કરવાની છે। તો હવે પૂજા ચાલુ થશે, અને અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો ભાઈ। मंत्र पुष्पांजलि प्रदक्षिणा कर दो। ओम यानि गानि जपापानि फल आप दो।
विशेष फल अर्पण तन्नुयात नमो नमः मुख नाम यजमान बोलो मम सकल सकल मनोकामना सिद्धि सिद्धि अर्थे अर्थे मम मम गृहे शुभ शुभ लक्ष्मी लक्ष्मी प्राप्ति प्राप्ति अर्थे अर्थे मनोकामना यथाच वेदोक्त पुण्य त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः पवनतनय संकटहरण मंगलमूर्तियो नमः पार्वती पते हर हर महादेव नीलकंठ महादेव की जय आद्य शक्ति अम्बे मात की जय कुलदेवी मात की जय। તો ગાઈસ પૂજા મસ્ત રીતે પતી ગઈ. હવે બધા ભાઈઓ બેઠા છે મહારાજ જોડે, થોડી વાતચીત કરી. અમે બધા પણ ભાઈઓ મસ્ત રીતે બેઠા છે, પ્રસાદી લીધી અને પછી ચા નાસ્તો કરીને મસ્ત રીતે ભાઈઓ બધા બેઠા છે. અને હવે જઈશું ઘેર. વાગે છે 2:30 ભાઈ, ચમકાવો મજબૂત ઊંઘ આવશે ભાઈ. તો ગાઈસ આટલાથી આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને સપોર્ટ કરી દેજો ભાઈ. હર હર મહાદેવ.